આજે હતી મહાશિવરાત્રી એટલે હું ફટાફટ રેડી થઈ ગઈ અને મારે કરવાનું હતું મહાદેવનું જલ અભિષેક એટલે મંદિરમાંથી લઈ લીધા મહાદેવને અને કરી દીધું મહાદેવનું જલ અભિષેક। પછી ઘરના બધા જ નાના મોટા કામ પતાવી દીધા અને ઘરને કરી દીધું ચોખ્ખું। રસોડામાં આવીને કુકરને મેકી દીધું ચૂલા ઉપર બટેટા બાફવા માટે। તો મારા બટેટા બફાઈને રેડી થઈ ગયા અને કટિંગ કરી લીધા। આ બાજુ મારા સક્કરિયા પણ થઈ ગયા રેડી। પછી રસોડામાં જઈને ફટાફટ મેં સૂકી ભાજી બનાવી નાખી સરસ મજાની અને આ બાજુ આપણે મેકી દીધી ખીરને ઉકળવા માટે, એ પણ કરી દીધી રેડી। આજે અમારે તો ઉપવાસ એટલે આપણે સૂકી ભાજી અને ખીર એ બંનેનું કરવાનું છે ફરાળ। પછી આજે કાંઈ કામ નહોતું એટલે ફટાફટ નીકળી ગયા માર્કેટમાં જવા માટે। તો અહીંયા સુંદર સુંદર નજારો જોતા જોતા આપણે નીકળી ગયા માર્કેટમાં અને આજે તો હતી મહાશિવરાત્રી એટલે બધાને રજા હોય એટલે આજે તો માર્કેટમાં બહુ જ ટ્રાફિક હતું અને આપણે આવી ગયા મહાદેવના મંદિરે। પછી મહાદેવના દર્શન કરીને આવી ગયા ઘરે। બનાવવાનો હતો આપણે ગાજરનો હલવો એટલે ફટાફટ આપણે હલવાને શેકી લીધો ઘીમાં, દૂધ અને ખાંડ કરી દીધું એડ અને જો આ મારો ફાઇનલ હલવો બનીને થઈ ગયો રેડી। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।